ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે પૂર્વધારણા જોઈ હતી. પૂર્વધારણા 1 થી 5 હતી, બરાબર. એમાં આપણે કીધું હતું કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. બે ભિન્ન બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય? અનન્ય રેખા પસાર થાય, બરાબર. એક બિંદુ આપેલું હોય તો અસંખ્ય રેખાઓ પસાર થાય, બે બિંદુ આપેલા હોય તો અનન્ય રેખા પસાર થાય, એટલે કે એક અને માત્ર એક. એ આપણે બધી પૂર્વધારણા જોઈ હતી. તેના ઉપરથી આપણે કીધું છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે, તમારા જવાબ માટે કારણ આપો, બરાબર. વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે જાણવાનું છે. જેમણે આગળના વિડિયો જોયા હશે એમને વાક્ય વાંચી અને આ ખબર પડી જશે કે સત્ય છે કે અસત્ય છે. પહેલું વિધાન કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. માની લો કે એક બિંદુ આપેલું છે. આ એક બિંદુ છે. આ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? આ એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો તમારે દોર્યું હોય તો જો આ એક રેખા પસાર થઈ, આ બીજી રેખા પસાર થઈ, આમ ત્રીજી રેખા પસાર થઈ, ચોથી રેખા પસાર થઈ. આવી મારે જેટલી પસાર કરવી હોય એટલી કરી શકું છું. એટલા માટે વિધાન કેવું છે? અસત્ય છે. અસત્ય છે. શા માટે? તો કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. આપણે આકૃતિમાં દર્શાવેલ છે, બરાબર. ત્યારબાદ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. કેટલા બિંદુ છે? બે. કેવા છે? ભિન્ન બે બિંદુ છે. એક બિંદુ અહીંયા આપેલું છે, એક બિંદુ અહીંયા આપેલું છે. માની લો આ A છે, આ B છે. A અને B માંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. માની લો કે હું આ એક રેખા દોરું છું. આ એક રેખા છે ઈ A અને B માંથી પસાર થાય છે. હા, આપણે A બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, B માંથી પણ અસંખ્ય રેખાઓ પસાર થાય, પણ બંનેમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. એટલા માટે વિધાન કેવું છે? સત્ય છે. વિધાન સત્ય છે, બરાબર. ત્યારબાદ એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. શાંત રેખા એટલે કેવી? તો કે રેખાખંડ. અહીં હું રેખાખંડ દોરું છું XY. આ રેખાખંડ XY ને નિશ્ચિત એટલે કે અનંત, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. એટલે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તો કે હા, એવી આપણે કઈક પૂર્વધારણા આવેલી હતી. પૂર્વધારણા કેટલામી હતી? પૂર્વધારણા 2 પ્રમાણે. તો વિધાન કેવું છે? સત્ય છે. શા માટે? તો કે પૂર્વધારણા 2 આપણે કીધું છે કે યુક્લિડે તેમની એલિમેન્ટ્સ બુકમાં કીધું છે કે શાંત રેખાને શું કરાય? અનંત સુધી અથવા તો અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. ત્યારબાદ જો બે વર્તુળો સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય. બે વર્તુળો આપેલા હોય. આ એક P કેન્દ્ર વાળું વર્તુળ છે, એક આ Q કેન્દ્ર વાળું વર્તુળ છે. આ વર્તુળો કેવા છે? સમાન છે. સમાન છે એટલે કે એક કાગળની અંદર P અને Q આ બે વર્તુળો સમાન કાપી અને એકબીજા ઉપર બંધ બેસાડવામાં આવે તો તેમની કિનારી એકબીજાને કેવી થાય છે? મળી જાય છે. તો બંને એકબીજા ઉપર બંધ બેસતા થઈ જાય છે, બરાબર. હવે બંધ બેસતી વસ્તુ હોય એટલે કે કેન્દ્ર અહીંયા P છે, તો આને ઉપાડીને માની માથે મૂકું તો જ્યાં P છે ત્યાં જ કેન્દ્ર શું આવી જાય? Q આવી જાય. અને કિનારી કેવી થાય છે? બંધ બેસતી થાય છે. એટલા માટે જેટલી P ની ત્રિજ્યા છે
એટલી જ કોની ત્રિજ્યા હોય? q ની ત્રિજ્યા હોય. એટલા માટે વિધાન કેવું છે? સત્ય છે. વિધાન કેવું છે? સત્ય છે કે એક p કેન્દ્રવાળા વર્તુળ પર q કેન્દ્રવાળું વર્તુળ બેસાડવામાં આવે તો બંને વર્તુળો સંપાતી થાય છે. હવે સંપાતી થતા હોવાથી કેન્દ્ર બંને કેવા થઈ જાય? એક થઈ જાય. એટલા માટે ત્રિજ્યા પણ કેવી થાય છે? સમાન થાય છે. બરાબર. પ્રશ્ન 5, આકૃતિમાં AB બરાબર PQ અને PQ બરાબર XY છે તો AB બરાબર XY થાય. આનું માપ માની લો હું 5 સેન્ટીમીટર છે તો AB બરાબર શું છે? PQ. તો PQ બરાબર કેટલા થાય? 5 સેન્ટીમીટર થાય. અને PQ બરાબર શું છે? XY છે. તો PQ જેટલું હોય એટલું જ XY હોય તો XY પણ કેટલું થાય? 5 સેન્ટીમીટર થાય. AB બરાબર PQ છે એટલે 5 5. PQ બરાબર XY છે એટલે કે 5 5. તો AB અને XY સરખા થાય તો AB બરાબર 5 છે, XY બરાબર 5 છે તો કે હા. તો વિધાન કેવું છે? સત્ય છે. તો આપણે લખશું કે વિધાન સત્ય છે. શા માટે? તો કે યુક્લિડે તેમના સ્વયંસિદ્ધ સત્યમાં કીધું હતું કે એક વસ્તુને સમાન હોય તેવી બંને વસ્તુઓ એકબીજાને સમાન થાય. આવું એક સ્વયંસિદ્ધ સત્ય યુક્લિડે કીધું હતું. બરાબર. એટલા માટે એટલે કે આ PQ છે એને આ બંને કેવા છે? સમાન છે. PQ બરાબર AB છે અને PQ બરાબર XY છે તો AB બરાબર શું લખાય? XY લખાય. રેડી? ખબર પડી ગઈ? આ વિધાનો સત્ય અને અસત્ય છે ત્યારે જોઈ લેજો અને આકૃતિ તમે લખો ત્યારે દોરી નાખજો. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 2 શું કીધું છે? નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. આ 4 પદો આપેલા છે એમની વ્યાખ્યા આપવાની છે. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એટલે કે આ વ્યાખ્યાની અંદર અમુક શબ્દો આવતા હોય એ શબ્દોને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે કે નહીં તે આપને પૂછે છે. એ કયા પદો છે? કયા પદો છે અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? પહેલા તો આપણે સમાંતર રેખા, લંબ રેખા, રેખાખંડ અને વર્તુળની ત્રિજ્યા અને ચોરસ પદ આપેલા છે. આ પદની અંદર જે વ્યાખ્યા આપણે કરીએ તેમાં જે પદ આવતા હોય, માની લો કે સમાંતર રેખા છે તો સમાંતર રેખાની અંદર તો કે બે રેખાઓ તો બે રેખા તો રેખા શબ્દ આવ્યો તો રેખા શબ્દની વ્યાખ્યા શું થાય તે આપણે કરવાની છે. લંબ રેખાઓ તો લંબ રેખા છે એક બંને એકબીજાને કેવી હોય છે? 90 અંશના ખૂણે છેદતી હોય છે. રેખાખંડ જેવા શબ્દો છે, વર્તુળની ત્રિજ્યા, ચોરસ, આમાં જે વ્યાખ્યાની અંદર પદો આવતા હોય તેમાંથી આપણે પહેલા એ પદ શોધી અને આપણે શું કરે તેમને વ્યાખ્યા આપી દઈએ. જેમ કે બિંદુ, રેખા, કિરણ, ખૂણો, બરાબર. આવા બધા પદો છે એને આપણે શું કરવા પડશે? વ્યાખ્યાયિત કરવા પડશે. તો આપણે જે પદો આવે છે શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે? તો કે હા. હા, એવા પદો છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. એ કયા પદ છે? તો કે હા, બિંદુ, રેખા, કિરણ, ખૂણો, સમતલ અને ચતુષ્કોણ. સમતલ અહીંયા વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યામાં વર્તુળ શબ્દ આવે છે તો આપણે વર્તુળની પણ વ્યાખ્યા કરવાની જરૂર પડશે એટલે વર્તુળ. અને ચોરસ છે એટલે ચતુષ્કોણની પણ જરૂર પડશે અને ચતુષ્કોણ. આટલા પદોને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. તો કે આ પદોને વ્યાખ્યાયિત કરશું. બરાબર. એમાં આપણે વાત થઈ હતી કે બિંદુ, રેખા, સમતલ જેવા પદોને વ્યાખ્યા છે નહીં. કેવા પદો છે? અવ્યાખ્યાયિત પદો છે. તો આપણે ખાલી તેને સમજાવીશું. જેમ કે પહેલા તો કે બિંદુ. તો કે બિંદુ છે તો બિંદુ છે શું છે? તો કે અવ્યાખ્યાયિત પદ છે. બિંદુ અવ્યાખ્યાયિત પદ છે. પણ બિંદુને દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? ટપ્પુ કરીએ છીએ.
આપણે લખીએ કે બિંદુને દર્શાવવા ટપકું કરીએ છીએ, બરાબર. આપણે બિંદુ એક અવ્યાખ્યાયિત પદ છે પણ બિંદુને દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? ટપકું કરીએ છીએ. આ ટપકું એ આપણો શું છે? બિંદુ છે ગાણિતિક ભાષાની અંદર, બરાબર. ત્યારબાદ શું છે? રેખા. તો રેખા પણ અવ્યાખ્યાયિત પદ છે પણ એ કેવું છે? તો કે બિંદુઓને ક્રમશઃ આવી રીતના સીધી લાઈનમાં જોડી દેવામાં આવે તો આપણે શું મળી જાય? એક રેખા મળી જાય. જેમ કે દોરો હોય, દોરાને આપણે ટાઈટ ખેંચો તો એ કેવો થઈ જાય? સીધી રેખા થઈ જાય, બરાબર. પછી એમ માની લો કે બોર્ડની ધાર છે, આ તો બોર્ડની ધાર છે એ કેવી છે? એક રેખા છે એવું આપણે માની શકીએ. તો આપણે લખી કે બિંદુઓનો એવો ગણ એટલે કે સમૂહ, એવો સમૂહ કે જેથી કે ખેંચેલો દોરો અથવા તો આ બોર્ડની સપાટી કહેજો અથવા તો ફૂટપટ્ટીની સપાટી કહેજો તો પણ શું થશે કે બંને તરફ અનંત સુધી લંબાવેલ ફૂટપટ્ટીની ધાર એને આપણે શું કહીએ? રેખા કહીએ, બરાબર. ત્યારબાદ છે કિરણ. તો કે કિરણ આપણું કેવું હશે? તો કે આવું કિરણ હોય કે અહીંયા માની લો કે A બિંદુ આવેલું છે, અહીંયા B બિંદુ આવેલું છે કે A થી B તરફના તમામ બિંદુઓના ગણને આપણે શું કહીએ છીએ? કિરણ કહીએ છીએ. એટલે કે A થી B તરફ તમે ચાલ્યા જાઓ, A થી B તરફ આગળ ચાલ્યા જાઓ તો આપણે આ જે બને છે ને કહેવાય કિરણ. તો કિરણ તો કે બિંદુ A અને A થી B તરફના બિંદુઓનો ગણ એટલે શું કહેવાય? કિરણ કહેવાય, બરાબર. આ આપણે કિરણની વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. ત્યારબાદ કિરણ પછી શું છે? ખૂણો છે. તો કે ખૂણો કહેવાય કેને કહેવાય? તો આપણે ખબર છે. મારી આ A બિંદુ છે, અહીંયા C છે, અહીંયા B છે. એ AB કિરણ છે ને એક AC કિરણ છે. પણ આ બંને કિરણનો ઉદ્ભવ કોણ છે? A બિંદુ છે, એક જ બિંદુ છે, બરાબર. તો કે એક ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણો છે. આ બંને કિરણો કેવા છે? ભિન્ન છે. બે ભિન્ન કિરણોના યોગને શું કહેવાય? ખૂણો કહેવાય. તમારે ગાણિતિક ભાષામાં લખવું હોય તો આવી રીતના લખાય કે કિરણ AB યોગ કિરણ AC બરાબર આપણે શું મળે? ખૂણો મળે. ખૂણો કયો? તો ખૂણો CAB. રેડી? AB અને AC કિરણના યોગને શું કહેવાય? ખૂણો CAB કહેવાય. આ ખૂણાની નિશાની છે, આ કિરણ AC લખાય અને યોગ વચાય. યોગગણ, છેદગણ, સભ્ય, ઉપગણ આવા બધા વર્ડ છે પેલા GCRT ના અભ્યાસક્રમ પ્રમાણે 8મા અને 9મા ધોરણમાં ચેપ્ટર આવતું હતું. પણ હવે NCERT કોર્સ આવી ગયો છે તો આ ચેપ્ટર 8, 9, 10 માંથી નીકળી ગયું છે અને ડાયરેક્ટ 11 સાયન્સ ની અંદર વહી ગયું છે. એટલા માટે આપણે ખાલી બહુ જાણવાની જરૂર નથી. યોગ એટલે થાય ભેગું કરવું. છેદગણ, યોગગણ એટલે શું કરવાનું થાય? ભેગું કરવું થાય. અને છેદગણ એટલે એવું થાય કે બંનેમાં સરખું હોય એને ભેગું કરવું, બરાબર. એટલે યોગ અને છેદ. તો આટલા આપણે સમજી લીધા કે બિંદુ, રેખા, કિરણ, ખૂણો. તો કે સમતલ ની વ્યાખ્યા લખીએ
કે આપણે ખબર છે કે સમતલ છે કેવું છે, અવ્યાખ્યાયિત પદ છે. સમતલ કેવું છે, અવ્યાખ્યાયિત પદ છે. પણ આપણે આ બોર્ડ જે છે એ બોર્ડને આપણે સમતલ કહીએ તો બોર્ડની અંદર ઘણા બધા બિંદુઓ આવેલા છે, બરાબર. સમતલ શું છે તો કે બિંદુઓનો ગણ છે, અસંખ્ય બિંદુઓનો ગણ, અસંખ્ય બિંદુઓનો ગણ છે. શું છે એ આપણું સમતલ, બોર્ડ એક આપણું સમતલ છે, બરાબર. સમતલની અંદર અસંખ્ય રેખાઓ પણ આવેલી હોય છે, એ બધું કઈ લખવાની જરૂર નથી. પણ સમતલને આપણે નામ આપવા હોય તો આપણે સમતલને આલ્ફા, બીટા, ગામા એવા આપણે નામ આપીએ છીએ. તો સમતલને આલ્ફા, બીટા, ગામા, લેમ્બડા જેવા, થીટા, બરાબર, પાઈ આવા બધા છે એ આપણે વડે દર્શાવીએ છીએ. બરાબર. સમતલ એટલે આપણું શું થાય તો કે આ બોર્ડ છે આમ ઉપર નીચે બંને બાજુ સાઈડમાં અનંત રીતે વિસ્તરાયેલું હોય તો એને શું કહેવાય, સમતલ કહેવાય. તેમાં ઘણા બધા બિંદુઓ આવેલા છે. એમનું નામકરણ કરવું હોય તો આલ્ફા, બીટા, ગામા અથવા તો લેમ્બડા વડે કરી શકીએ છીએ, બરાબર. આ આપણું થઈ ગયું સમતલ. ત્યારબાદ વર્તુળ. તો વર્તુળની વ્યાખ્યા આપણે અગાઉ બોલેલી પણ હતી, પાછી આપણે કહી દઈએ કે વર્તુળ એટલે શું તો કે વર્તુળ સમતલમાં, બરાબર, કોઈ એક સમતલમાં નિશ્ચિત બિંદુએથી સમાન ધન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય છે, વર્તુળ કહેવાય છે, બરાબર. તો આપણે લખીએ કે સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુએથી સમાન ધન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય છે, વર્તુળ કહે છે, વર્તુળ કહે છે, બરાબર. એટલે માની લો કે આપણે વર્તુળને આ કોઈ સમતલ છે, બોર્ડ એક સમતલ છે, આ એમનું એક બિંદુ આપણે O લીધું છે. આ O બિંદુથી માની લો 5 સેન્ટીમીટર જેટલા બિંદુ આવેલા છે, બધા બિંદુઓને હું ભેગા કરી દઉં. આ 5 સેન્ટીમીટર આવેલા બધા બિંદુઓ છે મેં ભેગા કરી દીધા તો આપને શું મળે છે, વર્તુળ મળે છે. જે આ બ્લુ લાઈન છે એ છે વર્તુળ, O છે એ વર્તુળનું કેન્દ્ર છે. એને વર્તુળને ગાણિતિક ભાષામાં માની લો કે આની ત્રિજ્યા છે r, ત્રિજ્યાને સ્મોલ r વડે દર્શાવવું. તમારે એને ગાણિતિક ભાષામાં લખવું હોય તો આમ લખાય કે વર્તુળ પેલા કેન્દ્ર લખવામાં આવે એટલે કેન્દ્ર O અને પછી લખવામાં આવે ત્રિજ્યા r. તો વર્તુળ OR, બરાબર. વર્તુળ કેન્દ્ર O છે, ત્રિજ્યા કેટલી છે r. એને ગાણિતિક ભાષાની અંદર આવી રીતના લખવામાં આવે છે. વર્તુળ પછી ચતુષ્કોણ. ચતુષ્કોણ કેને કહેવાય તો કે આપણે ખબર છે કે આને ચતુષ્કોણ કહેવાય કે 4 રેખાખંડ હોય. કેટલા હોય, 4 રેખાખંડ. 4 રેખાખંડ વડે બનતી બંધ આકૃતિ. પણ બંધ આકૃતિ કેવી તો કે રેખાખંડના અંત્ય બિંદુઓ જ છેદવા જોઈએ, બરાબર. 4 રેખાખંડના શું છેદે છે, અંત્ય બિંદુઓ જ છેદે છે. એનાથી બનતી બંધ આકૃતિને શું કહે છે, ચતુષ્કોણ કહે છે, બરાબર. તો આપણે લખી કે 4 રેખાખંડ વડે 4 રેખાખંડના અંત્ય બિંદુ જ છેદતી બંધ આકૃતિને શું કહે છે, ચતુષ્કોણ કહે છે. બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. 4 રેખાખંડ આપેલા છે, આ 4 રેખાખંડ છે. 4 રેખાખંડના શું છેદે છે, ખાલી અંત્ય બિંદુઓ જ છેદે છે, બરાબર. ખાલી અંત્ય બિંદુઓ છેદે છે. બાકી તમે આવી પણ આકૃતિ દોરી શકો. 4 રેખાખંડ વડે આ એક રેખાખંડ,
બીજો રેખાખંડ, ત્રીજો રેખાખંડ, ચોથો રેખાખંડ. તો આ જે બંધાકૃતિ બની તો આને ચતુષ્કોણ કહેવાય નહીં. શા માટે? કે જો આમના આ બંને રેખાખંડના અંત્ય બિંદુઓને પણ બીજું એક બિંદુ પણ છેદે છે. બરાબર? ખાલી શું છેદવા જોઈએ? તો કે ખાલી અંત્ય બિંદુઓ જ છેદવા જોઈએ. તો એવી રીતના જે બંધાકૃતિ બને એને કહેવાય ચતુષ્કોણ. બરાબર? આટલી વ્યાખ્યા લખી લેજો અને સમજી લેજો. પછી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આ આપણે 5 વ્યાખ્યાઓ લખાવશું. રેડી? જોઈ લો, સમજો અને લખી નાખો. હવે આપણે નવા વિડિયો લેક્ચરની અંદર મળશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.